ગયા રવિવારે 12 તારીખે બોટાદના હળદળ ગામે આપના માર્ગદર્શનમાં કિસાનો દ્વારા, આપણા ગુજરાતના ખેડૂતો દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવે છે, જે આપણા ખેડૂતોનો અને દરેક નાગરિકનો સંવૈધાનિક અધિકાર છે. જે સંવૈધાનિક અધિકારોની છેલ્લા 11 વર્ષમાં આપણા સત્તાધીશો દ્વારા કેવી રીતે ઠેકડી ઉડાડવામાં આવી છે તે તમે સૌ જાણતા જ હશો. હવે બિચારા ખેડૂતો ભેગા થઈને પોતાનો અવાજ ના ઉઠાવી શકે એ માટે આંદોલન શરૂ થાય તે પહેલા જ 144 લગાવી દેવામાં આવે છે, જેથી પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે. ત્યારબાદ હિંસા ભડકે છે, એફઆઈઆરો થાય છે, ધરપકડ થાય છે અને આપના જે લીડર હતા રાજુ કડપડા, એમની સાથે સાથે 85 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવે છે. અને ત્યારબાદ ભાજપના એક પ્રવક્તા યજ્ઞેશ દવેનું એક વિવાદાસ્પદ નિવેદન મીડિયામાં બહાર આવે છે, જેમાં તે કહે છે કે ગોપાલ ઇટાડિયા અને ઈસુદાન ગઢવી, જે આપના મુખ્ય નેતાઓ છે, તેઓ નક્સલી પ્રવૃત્તિ કરે છે અને જે ધરપકડ થયેલા આ ખેડૂતો છે તે એકચ્યુઅલમાં ગોપાલ ઇટાડિયાના ગુંડાઓ છે. તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો, ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો, એક જાતની નક્સલિસ્ટ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને ડોળવાનો મોટામાં મોટો પ્રયાસ તમે કરી રહ્યા છો. તો શું પોતાનો હક માંગનાર આ ગુજરાતના ખેડૂતો ગુંડાઓ છે, નક્સલીઓ છે કે દેશ વિરોધી છે? આજના આ એપિસોડમાં આપણે સમજવાની કોશિશ કરીશું કે છેલ્લા 11 વર્ષથી આ દેશની અંદર જે પણ અહિંસક આંદોલન થાય છે, શાંતિપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો થાય છે, તે છેલ્લે જઈને હિંસક આંદોલનમાં કેમ પરિવર્તિત થઈ જાય છે? ગાંધીજીની વિચારધારા અચાનક જ હિટલરની હિંસક માનસિકતામાં કેમ પલટાઈ જાય છે? કે પછી જાણી જોઈને કોઈ એક વર્ગ હિંસા ફેલાવે છે કે જેથી પોતાના હક માટે અવાજ ઉઠાવનાર સામાન્ય નાગરિકોને આંદોલન કરતા અટકાવી શકાય, આંદોલનને ખતમ કરી શકાય અને પોતાના રસ્તામાંથી હટાવી શકાય. તો ચાલો સમજીએ આ સમગ્ર આંદોલનો પાછળનું એન્ટાયર પોલિટિકલ સાયન્સ, જેની ડિગ્રી ભારતની અંદર માત્ર એક જ વ્યક્તિ પાસે છે. જો તમને ખબર હોય એ વ્યક્તિનું નામ તો કોમેન્ટ કરીને ખાસ લખજો. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ આપ સૌને જગાડવાની કોશિશ કરીશ આપણી ચેનલમાં. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર કડદા પ્રથાને લઈને જે આંદોલન થયું તેનાથી તમે સૌ માહિતગાર હશો જ. આ પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે, ખાસ કરીને જ્યારથી ગુજરાતની અંદર વિકાસનું મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સમગ્ર કડદા કાંડમાં પડદા પાછળના જે કલાકારો છે ને, એ છે સરકારી અધિકારીઓ, ભ્રષ્ટ નેતાઓ અને તેમના જે ગુલામ વેપારીઓ છે, એટલે કે મિલ માલિકો. હવે કેટલાક ગંભીર પ્રશ્નો પર ચર્ચા કરીએ, જેની ચર્ચા કોઈ મીડિયા કરી નથી રહ્યું. બધા માત્ર વ્યસ્ત છે શું થયું તે બતાવવામાં, કોની ધરપકડ થઈ તે બતાવવામાં, કે આપને પોલિટિકલ માઇલેજ મળે તે બતાવવામાં, કે ભાજપને શું નુકસાન છે અથવા તો ભાજપની જે ઉપરથી ચિઠ્ઠીઓ આવી છે તે બતાવવામાં. પણ ખરું પત્રકારત્વ દેખાઈ જ નથી રહ્યું. સૌથી મહત્વનો પ્રશ્ન એ છે ગામમાં જે આ હિંસા ફેલાઈ ગઈ ત્યારબાદ પોલીસે જે કાર્યવાહી કરી તેમાં ગામના કેટલાય નિર્દોષ વ્યક્તિઓને ઉઠાઈને લઈ જવામાં આવ્યા છે તેવો આક્ષેપ ગામના લોકો લગાવે છે. લઈ ગયા છે, ક્યાં લઈ ગયા એ એમને ખબર નથી. મેં ખાધું નથી ને પીધું નથી. ઈમણામાં એમ બેઠા છે, મારા નાના નાના છોકરા રોવે છે. તમારા ઘરના બધા સભ્યોના નામ આપો કે બસ તમારા છોકરાને છોડી મૂકશું કે એમ કરીને મારા છોકરાને લઈ જાય. મારો છોકરો જોવામાં નહીં ચાય ને ગમીમાં જોવે નહીં તો એમાં છોકરો ન આવે. એમાં બધા આવું ગામમાં થયું ને અમારા ઘરે આવી ગયા. અમને ખબર નથી ને ગટર લઈને ખોતા એમ કહેતા હોય તો અમારે યાદમાં તાર ખોઈ દેલું લઈને ઈમણામ પડી છે અને ઈમણામ લઈ ગયા. માર બહુ માર્યો સાહેબ. 100 વાગ્યાના મારા દીકરાને લઈ ગયા છે. કોણ લઈ ગયું? સાહેબ લઈ ગયા પોલીસ વાળા. શું કરીને લઈ ગયા? એ કે તમારું કે લાઇટ બિલ આપો કે અને કે તમારા બધા ઘરેથી નામ લખાવો કે એમાં કાંઈ નથી ખાધું પીધું. ઈમનામ છે એવી રાંધેલું ઈમનામ રજળે છે. કોઈ અન્ન પાણી મૂકી દીધું. અને પોલીસ આવીને તરત કમાડ ખોલીને મારો છોકરો કામે થયો, ટિફિન મૂક્યું ને તરત કે આ લઈ આમ સહી કરવા આવેલ કે એમ કરીને સહી કરવા કરીને લઈ ગયા. છોકરાને એને વહુને કે તે લઈ તાર છોકરો કે બાભાને કે લઈ તાર છોકરો એમ મહિના જીમો એમ બોલવા અને કે હાલામ બેતો થાય કે સહી કરીને સહી કરવાની કે હાલ એ નહીં લેવાનું હારે કે એમ કરીને હડબસ કરીને લઈ ગયા. આ એકચ્યુઅલી છે ખરું પત્રકારત્વ. પણ આપણી ગુજરાતની મીડિયા સવાર સાંજ કંઈક અલગ જ દિશામાં આ બધી જ માહિતીને અથવા માહિતીનો ઢગલો જનતા સમક્ષ મૂકી રહી છે. હવે આવું શા માટે થાય છે? શા માટે પોલીસ નિર્દોષોને ઉઠાઈ ગઈ
પાટીદાર આંદોલન વખતે પણ તમે જોયું હશે કે કેટલાય નિર્દોષોના ઘરમાં ઘૂસીને પોલીસે પોતે હિંસાનો ઉપયોગ કર્યો હતો આ સામાન્ય નાગરિકો ઉપર. તો શું હિંસા ફેલાવવાનો અથવા તો હિંસા વાપરવાનો કોઈ રાઈટ પોલીસને મળેલો છે? ये है हमारे काम का तरीका. કે પછી માત્ર સત્તામાં હોય તે વ્યક્તિ હિંસા ફેલાવી શકે અને એના ઉપર કોઈ કાયદો નહીં લાગે? શા માટે આપણા ગુજરાતના મુખ્ય નેતાઓ આ બાબત પર એક પણ પ્રશ્ન બોલતા નથી અથવા તો કોઈ સ્ટેટમેન્ટ નથી આપતા? શું ગુજરાતના લોક લાડીલા અને ગુજરાત પુત્રના નામે માર્કેટિંગ જેનું કરવામાં આવ્યું છે તે મહામાનવ નેતા કેમ આ માર્કેટિંગ યાર્ડના મુદ્દા ઉપર એક પણ સ્ટેટમેન્ટ હજુ સુધી આપી નથી રહ્યા? હવે બીજો એક ગંભીર પ્રશ્ન કે છેલ્લા 10 વર્ષથી ગુજરાતની અંદર તો અનેક આંદોલનો થઈ જ રહ્યા છે. ગાંધીનગરમાં તમે જોયું હશે છાસવારે બેરોજગાર યુવાનો, કેટલાય શિક્ષકો, કેટલાય એક્સ આર્મી મેન આંદોલનો કરી રહ્યા છે. તો આ આંદોલનોની અંદર આમ આદમી પાર્ટી શા માટે નથી કૂદતી અને શા માટે આ ગુજરાતના જે સૌરાષ્ટ્રના કિસાનોનો જે મુદ્દો છે તેમાં જ આમ આદમી પાર્ટી ઇન્ટરેસ્ટ લે છે? એનું સાફ કારણ છે કે ગુજરાતના રાજકારણમાં જે રાજકીય પરિસ્થિતિ છે તેમાં સૌરાષ્ટ્રના જે નેતાઓ છે તેમનો દબદબો છે. તમે હાલમાં પણ ગુજરાતના મંત્રીઓની જે બોડી જોશો તો તેમાં મેજોરિટી સૌરાષ્ટ્રના મંત્રીઓનું પકડ વધારે છે, એ લોકોનો દબદબો વધારે છે. એટલે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બંને વિસ્તારના નેતાઓ પાવર પોઝિશનમાં બેઠેલા છે અને આ નેતાઓ એટલે બેઠા છે કે ત્યાંની જનતાએ એમને આ પોઝિશન પર મોકલેલા છે અને એના જ કારણે સૌરાષ્ટ્રનો જે આ મુદ્દો છે, કિસાનોનો મુદ્દો છે, જે મેજોરિટી નાગરિકોને કવર કરતો મુદ્દો છે, એમાં પડવું આપ માટે ખૂબ જ ફાયદાકારક છે. હું એમ નથી કહેતો કે આમ ના કરવું જોઈએ. અત્યારની જે પરિસ્થિતિ છે, વર્તમાન પરિસ્થિતિ, એને જોતા આ મુદ્દાને ખરેખર આમ આદમી પાર્ટીએ છેલ્લે સુધી લડત આપવી જ જોઈએ, કારણ કે આ જ લડત 2027માં નિર્ણાયક સાબિત થશે અને વિરોધ પક્ષ, એક મજબૂત વિરોધ પક્ષને ઊભો કરવામાં મદદ કરશે. એટલે આમ આદમી પાર્ટીએ આ કામ ભલે પોતાના માઇલેજ મેળવવા માટે કે પોતાના ફાયદા માટે કર્યું હોય, પણ આમાં સરવાળે ફાયદો જનતાને તો મળવાનો જ છે અને એમાં કશું ખોટું પણ નથી. કારણ કે રાજકારણ હોય કે સામાન્ય જીવન, એક હાથ લે અને એક હાથ દે, હંમેશા વિન વિન પોઝિશન હોવી જ જોઈએ. પણ આ પ્રકારના મુદ્દા કોઈ ગુજરાતની ચેનલ બતાવતું જ નથી અથવા તો ચર્ચા જ નથી કરતું. અને જે ચર્ચા કરવા લાયક બુદ્ધિજીવીઓ છે એમને ક્યારેય આવા બધા શોમાં લાવવામાં નથી આવતા. શોમાં માત્ર લવાય છે હિંસા ફેલાવનારા, આડેધડ બોલનારા, એકબીજા પર આક્ષેપ નાખનારા વ્યક્તિઓને જ બોલાવવામાં આવે છે. હવે બીજો એક પ્રશ્ન કે આટલું મોટું આંદોલન થયું તો આ આંદોલનમાં નિરાકરણ શું આવ્યું? બોટાદ માર્કેટિંગ યાર્ડના જે ચેરમેન છે એમનું નામ છે મનહરભાઈ માતરિયા. એમણે આવીને એક આદેશ આપી દીધો કે ભાઈ કડદા પ્રથા બંધ કરો, હવેથી કડદો કોઈએ લેવાનો નહીં. પણ શું તેમની આ વાત આ મિલ માલિકો માનશે? બોટાદ માર્કેટિંગ યાર્ડ તો આજે ચાલુ થઈ ગયું છે, લોકો ત્યાં જઈને પોતાની કપાસ પણ વેચવા લાગ્યા છે. પણ જે ખેડૂતોની મુખ્ય માંગ હતી, આમ આદમી પાર્ટીના જે નેતાએ અને ખેડૂતોએ ભેગા થઈને જે માંગ રાખી હતી, એ તેમણે લેખિતમાં કીધું કે અમને લેખિતમાં તમે આપો કે આ કડદો બંધ થશે. ટ્રાન્સપોર્ટેશન એટલે કે જીન મિલ સુધી પહોંચાડવાનું જે ટ્રાન્સપોર્ટેશન છે તે વેપારી આપશે, જીન મિલનો માલિક આપશે અને હરાજીના સમયે જ ક્વોલિટી ચેક કરી લેવામાં આવશે, જેથી કડદો કરવાની આ સિસ્ટમ જ ઊભી ન થાય. પણ આ ચેરમેને લેખિતમાં કોઈ બાહેધરી આપી નથી અને જો કદાચ આ બાહેધરી આપી પણ દે તો શું ગેરંટી કે આ બાહેધરી, લેખિત બાહેધરી જુમલો સાબિત નહીં થાય? તમે છેલ્લા 11 વર્ષની અંદર જોયું હશે કે આવા અનેક બાહેધરીઓ, આવા અનેક વાયદા છેવટે જુમલામાં પરિવર્તિત થઈ ગયા. ભલે એ 15 લાખ રૂપિયા આપણા ખાતામાં આવવાની વાત હોય કે પછી લેખિતમાં આપેલી, લદ્દાખની અંદર પોતાના મેનિફેસ્ટોમાં લેખિત આપેલી એમની જે બાહેધરી છે, જે જનતાને, ત્યાંની લોકલ જનતાને આપવામાં આવી હતી કે લદ્દાખને અમે 6 શેડ્યુલમાં સામેલ કરશું, તમને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપશું, તે પણ પૂરી કરવામાં નથી આવી. તો તમને આ મૌખિક આપેલી વાત કેવી રીતે પૂરી કરશે આ લોકો? તો આ પ્રશ્નનો જવાબ સિમ્પલ છે કે મહત્તમ શક્યતા છે કે આ તમારી માંગણી કે આ કડદા પ્રથા બંધ નહીં થાય. હા, થોડા સમય માટે બ્રેક કદાચ લાગી શકે છે અથવા તો આ સત્તાધીશોના જે ચટ્ટાબટ્ટા છે એમના દ્વારા એવો કોઈ રસ્તો કાઢવામાં આવશે કે છેવટે તમને કાન ઉલટા પકડાવવામાં આવશે. હવે સૌથી ગંભીર અને મહત્વનો પ્રશ્ન, આ પાર્ટ તમારે ખાસ સમજવો અને જોવો પડશે. આ વસ્તુ અથવા આ પ્રકારનું વિશ્લેષણ અથવા આ તરફનું વિશ્લેષણ તમને કોઈ ન્યૂઝ ચેનલ બતાવશે નહીં.
કારણ કે જો આ તમને સમજ પડી જશે તો પછી નાગરિક, આપણા રાષ્ટ્રનો નાગરિક નવા રસ્તાઓ શોધશે કે આ પેટર્નને તોડવી કેવી રીતે. તો સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન આ છે કે આ અહિંસક આંદોલનો આગળ જઈને હિંસામાં કેમ પલટાઈ જાય છે. તમે 2014 પહેલાના આંદોલન જોયા છે? અન્ના હઝારેનું રામલીલા મેદાનમાં થયેલું આંદોલન જોયું છે? કેટલું મોટું આંદોલન હતું. ત્યારે કેન્દ્રમાં સરકાર હતી કોંગ્રેસની. તો શું આ આંદોલન કેમ હિંસામાં પરિવર્તિત ના થયું? કેમ હિંસા ના ફેલાઈ? જ્યારે ભીડ તો આ માર્કેટિંગ યાર્ડમાં આવેલી ભીડ કરતા અનેક ગણી વધારે હતી. ત્યાં અનેક ઘણા લોકો હતા, છતાંય ત્યાં આગળ હિંસા બિલકુલ ના ફેલાઈ. એવું શા માટે થયું? अरे बाप रे, ये तो धोती खोल रहा है. તો એના માટે તમારે આ જે આંદોલનો થાય છે છેલ્લા 11 વર્ષથી, એની એક પેટર્ન સમજવી પડશે કે આંદોલન કઈ દિશામાં ચાલુ થાય છે અને ક્યાં પૂરા થાય છે. તો ચાલો આપણે આના સ્ટેપ્સ સમજીએ. એ પહેલા હું તમને રિક્વેસ્ટ કરીશ કે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી માહિતી તમારે જોવી ખૂબ જરૂરી છે. તમે જ્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો છો, લાઇક કરો છો, કોન્ટેન્ટમાં કોમેન્ટ કરો છો અને શેર કરો છો, તો આ પ્રકારની માહિતીઓ અનેક લોકો સુધી યુટ્યુબ આગળ પહોંચાડે છે. તો આપણે નકામી બકવાસ અને નકામા ખોટા સમાચારો જે પોલિટિકલી મોટિવેટેડ છે એવા સમાચારો લોકો સુધી પહોંચાડવા કરતા આપણે સાચી હકીકત અને સાચું નોલેજ લોકો સુધી પહોંચે એના માટે આવા વિડીયોને તમારે લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરવી જોઈએ અને સબસ્ક્રાઇબ કરવું જોઈએ. તો મારી આ રિક્વેસ્ટને તમે માન આપશો એવી હું આશા રાખું છું. અને સાથે હવે આપણે આ સ્ટેપ્સને સમજીએ કે કેવી રીતે આ આંદોલનો ચાલુ થાય છે. સૌથી પહેલું સ્ટેપ હોય છે કે આંદોલનનો જે પણ લીડર હોય છે અથવા આંદોલન શરૂ કરનાર વ્યક્તિ હોય છે તેને નાની મોટી ચેતવણી આપવામાં આવે છે. કોઈ કેસ કરી દો, કોઈ નાની મોટી ધમકી આપી દો, એને એવી રીતે બીવડાવવામાં આવે છે અને એક મેસેજ આપવામાં આવે છે કે ભાઈ તમારું આંદોલન બંધ કરો. ત્યારબાદનું સ્ટેપ, જો આંદોલન આગળ ચાલુ થાય અને આંદોલન માટે લોકો ભેગા થવાના હોય તે જગ્યાએ 144ની કલમ લગાવી દેવાય છે, જે સામાન્યપણે જ્યારે કોઈ હિંસા ફેલાઈ હોય અથવા દંગા રાયોટ્સ થયા હોય ત્યારબાદ લગાવવાની હોય છે. પણ અહીંયા તો પહેલેથી જ આ કલમ લગાવી દેવાય છે કે જેથી કોઈ ભેગા જ ન થાય. અને આ ભેગા થનાર વ્યક્તિઓ કોઈ હિંસા ફેલાવનાર તો છે નહીં, એ પોતાના અધિકાર માટે શાંતિપૂર્ણ આંદોલન કરી રહી છે, છતાં પણ 144 લગાવી દેવાય. હવે ચલો 144 લગાયા બાદ પણ લોકો ત્યાં ભેગા થઈ ગયા, તો તેમને રોકવા માટે, આગળ વધતા અટકાવવા માટે, કોઈ ઘેરાવ કરવા ના જાય એટલા માટે પોલીસ રસ્તામાં આવે છે અને તેમને પુશબેક કરે છે અથવા તો ધક્કા મારે છે અથવા તો રોકે છે. ત્યારબાદ આના કારણે થાય છે પોલીસ સાથે સંઘર્ષ. હવે આ જે ઘર્ષણ થાય છે, ઝપાઝપી થાય છે અથવા ધક્કામુક્કી થાય છે, એવામાં જ એક ઉડતો પથ્થર ક્યાંકથી આવે છે અથવા તો મોઢે રૂમાલ બાંધેલા, હેલ્મેટ પહેરેલા એવા કોઈ પણ વ્યક્તિઓ ટોળામાં સામેલ થઈ ગયા હોય અથવા તો એવી જ વ્યક્તિઓ એની અંદર ઉડતો પથ્થર મારી દેશે, કોઈ હિંસાત્મક એવી પ્રક્રિયા કરી દેશે, એવું કામ કરી દેશે જેથી ગ્રુપ ડાયનેમિક્સ લાગુ પડી જાય છે. આ ગ્રુપ ડાયનેમિક્સ એ સોશિયલ સાયન્સ અને પોલિટિકલ સાયકોલોજીનો એક હિસ્સો છે. ગ્રુપ ડાયનેમિક્સ એટલે કે એવું કહેવાય છે ને આપણામાં કે ભીડનો કોઈ ચહેરો નથી હોતો. બસ આ એ જ વાત છે કે ભીડમાં થાય છે એવું કે કોઈ એક વ્યક્તિ પથ્થર નાખી દે એટલે એને જોઈને ભીડની કોઈ પોતાની વિચારધારા છે જ નહીં. એક બે પથ્થર ઉડ્યા એટલે પછી પાછળની ભીડ એવું સમજે છે કે આપણને એક આદેશ મળ્યો છે, એક હુકમ મળ્યો છે, ઓર્ડર મળ્યો છે કે ભાઈ પથ્થર મારો ચાલુ થઈ ગયો છે. અને ત્યારબાદ ધડાધડી આખું ગ્રુપ એક જ દિશામાં વિચારવાનું ચાલુ કરી દે છે. અને આવું થતા જ ત્યાં પોલીસને એક પાવર મળી જાય છે કે હવે આપણે ટીયર ગેસ વાપરી શકીએ છીએ, આપણે ફાયરિંગ કરી શકીએ છીએ, આપણે પોતે હિંસાત્મક રસ્તા અપનાવી શકીએ છીએ. અને ચાલુ થઈ જાય છે પોલીસની મારપીટ, લાઠીચાર્જ, ટીયર ગેસના સેલ છોડવા, નેતાઓની ધરપકડ કરાય છે ત્યારબાદ, અને જે ટોળામાં સામેલ હોય છે એ લોકોને ઉપાડીને ગાડીમાં ભરીને જેલમાં નાખી દેવાય છે. હવે ત્યાર પછીનું જે સ્ટેપ છે એ કામ પોલીસનું નથી, એ કામ છે સત્તાધીશોના જે ગુલામો છે, તેમની જે આઈટી સેલની ફોજ છે, એમના જે ગુલામ પ્રવક્તાઓ છે, આ પ્રવક્તાઓનું કામ શરૂ થાય છે. તેઓ ટીવી પર આવીને અંધાધૂંધ આંદોલનકર્તાઓને અથવા આંદોલનકારીઓના વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપવા મળે છે કે આ લોકો તો ભાઈ દેશ વિરોધી પ્રવૃત્તિ કરે છે, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરે છે. તેમનું ટ્રોલિંગ કરવામાં આવે છે સોશિયલ મીડિયા ઉપર, લોકો એવા વિડીયો ઉપર કોમેન્ટ કરે છે કે આ લોકો તો દેશ વિરોધી છે. તો આ આખી સમગ્ર પ્રક્રિયા ત્યારબાદ જે એસ્ટેબ્લિશ કરેલું એક આખું નેટવર્ક છે એ ચાલુ કરી દે છે.
પણ અહીંયા નોંધવા જેવા મુખ્ય પ્રશ્નો એ છે કે આ આંદોલનમાં જે હિંસા શરૂ કરનાર વ્યક્તિ છે એના ક્યારેય વિડીયો એવિડન્સ મળતા નથી. ક્યારેય તમે આજ સુધી આ આંદોલનમાં જે પથ્થર મારનારા વ્યક્તિ છે, જે શરૂ કરનારા વ્યક્તિ છે, એના પ્રૂફ કે એ વ્યક્તિ ક્યારેય પકડાશે જ નહીં. શા માટે? અને જે લોકો પકડાય છે તે આગળ જતા નિર્દોષ છૂટી જાય છે. તમે માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં જોયું હશે, તમે મુંબઈમાં જે બ્લાસ્ટ થયા હતા એ પણ જોયા હશે. આ બધા 18 વર્ષે નિર્દોષ છૂટી ગયા. એટલે તમે છેલ્લા 11 વર્ષમાં જુઓ તો દરેક આંદોલનમાં જે આંદોલનને સત્તાધીશો રોકી નથી શકતા, એને અટકાવી નથી શકતા, તેમાં આ સેમ પેટર્ન જોવા મળે છે. તે આંદોલનમાં ગ્રાઉન્ડ પર જવા દેવામાં આવે છે. ત્યારબાદ મેં તમને જે આખી પ્રક્રિયા સમજાવી, આખી પ્રક્રિયા ઇમ્પ્લિમેન્ટ થાય છે. તો આને એક પેટર્ન કહેવાય જે નીકળીને સામે આવે છે. હવે આ પેટર્નનો વિકાસ કેવી રીતે કરવામાં આવે છે એ હું તમને જણાવું. છેલ્લા 11 વર્ષમાં આપણે 2 પાર્ટ કરીએ કે શરૂઆતના 5 વર્ષ. શરૂઆતના 5 વર્ષ તમે જોશો તો બીજેપી સરકાર દ્વારા દેશની અંદર રાષ્ટ્ર ભાવના ફેલાય, રાષ્ટ્ર પ્રેમની અથવા રાષ્ટ્રવાદની ભાવના ફેલાય એવા અસંખ્ય કાર્યક્રમો કરવામાં આવ્યા. જેમ કે તિરંગા યાત્રા, ઝંડા યાત્રા, દરેક પ્રકારના ઇવેન્ટ્સ, મોટી મોટી રોડ શો, એમાં એવા પ્રકારના ગીતો બનાવવામાં આવે, એવા માહોલ બનાવવામાં આવે સોશિયલ મીડિયા પર કે દરેક સામાન્ય નાગરિકમાં એક રાષ્ટ્ર પ્રેમની ભાવના જાગૃત કરવામાં આવે છે. અને ત્યાર પછીનો જે પાર્ટ છે 2019 પછીનો, ત્યાર પછી તમે જોશો શાંતિથી તો એમાં તમને ખબર પડશે કે ત્યારબાદ ટાર્ગેટ કરવામાં આવે છે અમુક સમુદાયને. હિન્દુ મુસ્લિમના મુદ્દા અચાનક નીકળીને બહાર આવવા માંડે છે. હવે એ મુદ્દાઓના અથવા એ પોતાના અધિકારો માટે જ્યારે કોઈ અવાજ ઉઠાવે ત્યારે તેમને સમાજમાં ફેલાયેલી રાષ્ટ્રવાદની ભાવના વિરુદ્ધ ગણાવવામાં આવે છે. અને જેના કારણે લોકોમાં એક એવો ભય ફેલાય છે કે યાર હું કંઈક બોલીશ તો મને લોકો રાષ્ટ્ર વિરોધી કહેશે. તો આ એક સોચે સમજેલો બહુ વ્યવસ્થિત લોંગ ટર્મ પ્લાન છે, જે પ્લાનને સત્તાધીશો લાગુ કરતા હોય છે. આ એકચ્યુઅલમાં એક સાયકોલોજીકલ સ્ટ્રેટેજી છે કે કેવી રીતે કેટલા વર્ષો બાદ કયા પ્લાનને ઇમ્પ્લિમેન્ટ કરવો. ક્યારેક સમય મળશે તો હું વિડીયો એ પણ બતાવીશ કે 2047માં જે આ લોકો પ્લાન તમને વિઝન બતાવે છે ત્યાં સુધી એ લોકો શું સ્ટેપ્સ કરી શકે છે એ 5-5 વર્ષના અંતરે, એનું પણ આપણે એક એનાલિસિસ કરીશું. હવે બીજું એક ગંભીર અને મુદ્દાની વાત છે કે આ ઉડતા પથ્થર આવે છે ક્યાંથી? जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे કે શું સત્તાધીશો દ્વારા પ્રેરિત વ્યક્તિઓ જ, મોટિવેટેડ વ્યક્તિઓ જ આ હિંસા ફેલાવે છે? કારણ કે જ્યારે નાગરિકો અહિંસક રીતે આંદોલન કરતા હોય તો એક સંવૈધાનિક અધિકાર છે તેમનો કે તેઓ ભેગા થઈને અહિંસક રીતે રસ્તા પર ઉતરીને આંદોલન કરે છે. આ લોકતંત્રની એક ખૂબસૂરત વસ્તુ છે અથવા અધિકાર છે. इस देश में भ्रष्ट नेताओं के खिलाफ और सरकारों के खिलाफ आंदोलन करना लोकतंत्र में संवैधानिक अधिकार है, जनता का अधिकार है, विपक्ष का अधिकार है, काम करने वाले देश के अनेक नागरिकों का अधिकार है. ये अधिकार हमारे संविधान में है. પણ આ ખૂબસૂરતીને ગેરકાયદેસર વાતમાં પલટાવવા માટે આ હિંસા કરીને આ જે સમગ્ર અહિંસક આંદોલન છે તેને હિંસામાં ફેરવવું ખૂબ જરૂરી છે. કારણ કે જો એવું થાય તો જ પોલીસ અને CRPF અને આર્મીનો ઉપયોગ થઈ શકે આ સત્તાધીશો દ્વારા. અને એના કારણે એવું થાય કે આ જે છમકલું કરવામાં આવતું હોય છે અથવા તો કોઈ વ્યક્તિ દ્વારા કરાવવામાં આવે છે તો એના કારણે થાય છે એવું કે માનવ અધિકારના જે ઠરાવો થયા છે UN ની અંદર, જેમાં દરેક જેના સભ્ય દેશો છે તેમણે એનું પાલન કરવું પડતું હોય છે, એ ઠરાવોનું પણ એ કહેવાય ને કે લાજ રહી જાય છે કે ભાઈ હિંસા ભડકી એટલે અમારે પોલીસ બળનો ઉપયોગ કરવો પડ્યો, હિંસા ભડકી એટલે અમારે આર્મી ઉતારવી પડી. અને આ આર્મી અને પોલીસ છેલ્લે એ આંદોલનને દબાવવામાં સફળ થઈ જાય છે. તો આ એક સામાન્ય પ્રેક્ટિસ છે જે દરેક લોકતાંત્રિક દેશમાં જે ત્યાંના ભ્રષ્ટ સત્તાધીશો હોય છે તે અપનાવતા હોય છે. તમે ક્યારેય આ વસ્તુ કોંગ્રેસના શાસનમાં થતી નહીં જોઈ હોય અથવા તો બહુ ઓછી જોઈ હશે. આ પેટર્ન એકચ્યુઅલી છેલ્લા 11 વર્ષથી જ જોવામાં આવે છે અને ખાસ કરીને એ પણ બીજેપી શાસિત રાજ્યોમાં. તો તમે જોયું કે કેવી રીતે આ આંદોલનો, જે અહિંસક આંદોલન છે તે છેવટે હિંસક આંદોલનમાં ફેરવાઈ જાય છે અથવા તો ફેરવી નાખવામાં આવે છે જેથી એ આંદોલનોનું છેડો કાપી શકાય. આશા રાખું છું કે તમે આ આખું સાયન્સ સમજ્યા હશો, કારણ કે આ સાયન્સની ડિગ્રી આપનાર કોઈ પણ કોલેજ આજે ભારતમાં અસ્તિત્વ નથી ધરાવતી. એક જ કોલેજ હતી અને તેણે ત્યારબાદ આ કોર્સ જ બંધ કરી દીધો છે, કારણ કે આ કોર્સમાં જે નોલેજ છે ને એ બહુ ભયાનક છે. અને આ કોર્સ માત્ર એક જ વ્યક્તિએ કર્યો છે એન્ટાયર પોલિટિકલ સાયન્સનો, કે જેનું નામ છે
प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेब। अब मोदी जैसा कोई नहीं। તો તમારું શું માનવું છે આ સમગ્ર મુદ્દા વિશે, આ આંદોલનો વિશે અને આંદોલનો ઉપર થતી સરકારની આ પ્રતિક્રિયા વિશે તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ખાસ એ જણાવજો કે તમને શું લાગે છે આપણા ગુજરાતના ખેડૂતોની માંગો આ સરકાર પૂરી કરશે કે નહીં કરે। તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે, ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો। જય હિન્દ।